સૌથી પહેલાં તો એક વાત, પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા. હરમે દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ તેઓશ્રી ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે. આવા પરેશભાઈ ધાનાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે. મને લાગે છે કે એવો કઈ રીતે આ કહી શક્યા. ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું, આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ? અરે ભાઈ, સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય, તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીના ચેરમેન હોય, તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય, પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય, રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય. એક પછી એક કામ કહી શકીએ કે સંભવિતની યાદી લાંબી થાય એવું છે. મારે એટલું જ કહેવું છે કે પરેશભાઈ, દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો. રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે. એટલા માટે કે રાજકોટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે. નરેન્દ્રભાઈના દિલમાં રાજકોટ વસે છે, રાજકોટવાસીઓના દિલમાં નરેન્દ્રભાઈ વસે છે. આ નરેન્દ્રભાઈની સાથે ચાલવાવાળું રાજકોટ, નરેન્દ્રભાઈ મોદીની સાથે ચાલવાવાળું સૌરાષ્ટ્ર, સાથે 7 સીટો ઉપર 5 લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી નરેન્દ્રભાઈની વણથંભી વિકાસ યાત્રામાં સાથ આપશે. પરેશભાઈ, અમને ભરોસો છે રાજકોટની પ્રજા ઉપર, સૌરાષ્ટ્રની પ્રજા ઉપર. અમે કામો કર્યા છે. અમારા વડાપ્રધાને ગેરંટી શબ્દ પહેલી વાર રાજકારણમાં આવ્યા છે કે અમે જે કાંઈ સંકલ્પ પત્રમાં વાયદાઓ આપ્યા, વચનો આપ્યા, એ તમામ અમે પૂર્ણ કર્યા છે. 10 વર્ષમાં 4 કરોડ કરતાં વધુ ઘરો બનાવ્યા, 5 વર્ષમાં 3 કરોડ કરતાં વધુ ઘરો બનાવશું. આ અમારું વચન છે. આ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે. નરેન્દ્રભાઈની લોકપ્રિયતા, નરેન્દ્રભાઈની ગેરંટીમાં ભલભલી કોંગ્રેસના આગેવાનો તણાઈ ગયા છે. ત્યારે પરેશભાઈ, મને લાગે છે કાંઈક વ્યાજબી રહો, વાતચીત કરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોડવાનો આ પ્રયાસ ન કરતા રાજકોટની સાણી સમજુ કદદાન પ્રજા કે જેણે આજી ડેમને હંમેશા ખાલી જોયો છે, એ આજી ડેમ વર્ષમાં 2 વાર ભારતીય જનતા પક્ષના શાસનમાં ભરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે જે સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની ભેટ આપી, એ સૌની યોજનાને કારણે 215 કરતાં વધુ ડેમો આજે ભરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા પહોંચવાના શરૂ થયા છે. ગ્રામ પંચાયતો દિલ્હી સાથે નરેન્દ્રભાઈ મોદીએ જોડી છે. આવા નરેન્દ્રભાઈ મોદીની સામે મને લાગે છે આવી વાતો કરી અને બેબુનિયાદ વાહિયાત વાતો કરીને આપ શું સાબિત કરવા માગો છો? રાજકોટ એ નરેન્દ્રભાઈનું રાજકોટ છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે રાજકોટવાસીઓને, ત્યારે હું માનું છું રાજકોટવાસીઓ નરેન્દ્રભાઈના સાધને પ્રતિસાદ આપી પરસોત્તમભાઈ રૂપાલાને 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવશે.